ભુજ સ્વામિનારાયણ નૂતન મંદિર ખાતે આજથી સત્સંગી ભૂષણ પંચાન્ન પારાયણ જ્ઞાનયજ્ઞ કથાનો પ્રારંભ આજરોજ મોક્ષદા એકાદશી થયો હતો। મંદિરના પ્રાંગણમાં પોથી યાત્રા સાથે સંતો અને યજમાન પરિવારના સભ્યોએ પોથીને ગ્રહણ કરી વાજતે ગાજતે સભા મંડપમાં વ્યાસપીઠ પર સ્થાપિત કરવામાં આવેલ કથાનું દીપ પ્રાગટ્ય ભુજ મંદિરના મહંત શ્રી ધર્મનંદન દાસજી, ઉપમહંત સ્વામી શ્રી ભગવત જીવન દાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત, સદગુરુ સંતોષી દેવકૃષ્ણ દાસજી, શ્રી હરિદાસજી, શ્રી જગત પાવન દાસજી, શ્રી બાલકૃષ્ણ દાસજી, શ્રી રામ સ્વરૂપ દાસજી આદિ સંતો, મુખ્ય યજમાન ભીમજીભાઈ હરજી ભુડિયા અને ભુજ બહેનોના મંદિરના મહંત સાંખ યોગી સામબાઈ ફઈ આદિ યજમાન પરિવારોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। તારીખ 11 થી 15 ડિસેમ્બર 5 દિવસ ચાલનારી આ કથામાં જુદા જુદા ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવશે, જેમાં તારીખ 11ના ઘનશ્યામ જન્મોત્સવ, તારીખ 12ના પટાભિષેક, તારીખ 13 પુષ્પ દોલોત્સવ, તારીખ 14ના સવારે પ્રસાદી મંદિરેથી શોભાયાત્રા, સાંજે અન્નકૂટોત્સવ વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। વિશેષ માહિતી આપતા ભુજ મંદિરના કાર્યવાહક વહીવટી સંત શ્રી દેવપ્રકાશ દાસજીએ જણાવ્યું હતું કે આ મહોત્સવ દરમિયાન શોભાયાત્રામાં કાલુપુર મંદિરના પીઠાધિપતિ આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ ખાસ ઉપસ્થિત રહેશે। ભુજ મંદિર આયોજિત શ્રીમદ સત્સંગી ભૂષણની 5 દિવસનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। એનો એક જ ઉદ્દેશ હતો, પરમ ભક્ત ગામ ફોટલીના ભીમજી પરિવાર સહપરિવાર પોતે આફ્રિકામાં રહે છે, પણ વર્તન અત્યારે પૂર ફોટડી ગામના છે, પણ પરિવારનો દિવ્ય ભાવ હતો, અમે નરના દેવના આશીર્વાદ મહાન સ્વામી ધર્મનંદન દાસજી, ઉપમહંત સ્વામી શ્રીહરિ સ્વામી, જાદવજી ભગત આવા મોટા મોટા સંતોની કૃપાથી અમે કેન્યા દેશમાં ગયા છીએ અને સંતોના આશીર્વાદથી જ અમને લક્ષ્મી પ્રાપ્ત થઈ છે। નરના દેવના ખૂબ અમારા પરિવાર પર આશીર્વાદ રહ્યા છે। એને પરિવારને ખૂબ એવો સંકલ્પ અને ભાવ હતો કે અમને જે કાંઈ અમને આપ્યું છે, ભગવાને અમને આપ્યું છે, તો અમને ભગવાન માટે અમારે કાંઈક કરવું જોઈએ। એવા દિવ્ય ભાવથી 5 દિવસનું ભવ્યાતિ ભવ્ય નરના દેવ સભા મંડપમાં 5 દિવસનું આયોજન કરવામાં આવ્યું છે। સત્સંગી ભૂષણનું આયોજન છે। ગઈકાલે ભવ્યાતિ ભવ્ય ઘનશ્યામ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો। એમાંય 24 ગામમાંથી સાંગજોગી બહેનોના લગભગ 50 સ્વરૂપ 40 હરિકૃષ્ણ મહારાજ જન્મોત્સવમાં પણ પધાર્યા હતા। ખૂબ પરિવાર ભાવ વિભોર થયો હતો। એની સાથોસાથ આજે બપોર પછી સત્રમાં ભગવાન સ્વામિનારાયણનો પટ્ટાભિષેક પણ ભવ્યાતિ ભવ્ય કરવામાં આવશે। તો આ સમગ્ર આયોજનનો એક જ પરિવારનો ઉદ્દેશ છે, સંત અને ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરવા માટેનો દિવ્ય ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। માટે આજ આ નરના દેવના સાનિધ્યથી તમામ ભક્તોને એક પરિવાર તરફથી હૃદય અને ભાવથી આમંત્રણ છે। આ પ્રસંગે 5 દિવસ આખા સત્સંગને જાહેર આમંત્રણ આપ્યું છે, આવો કથા શ્રવણ કરવા માટે અને ભગવાનનો પ્રસાદ સ્વીકારવા માટે આમંત્રણ પાઠવ્યું છે। તો આ પ્રસંગે પરમ પૂજ્યપાદ અમદાવાદ 1008 કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ પણ 13 તારીખે બપોર પછી સત્રમાં હાજરી આપશે અને 14 તારીખ પણ સવારની સત્રમાં હાજરી આપશે અને 14 તારીખે ભવ્યાતિ ભવ્ય પ્રસાદી મંદિરેથી ભગવાન સ્વામિનારાયણ નગર યાત્રા પણ નીકળશે। એની અંદર 24 ગામના મંડળીના ભક્તો પણ જોડાશે। તો આ પ્રસંગે દિવ્ય અમૂલ્ય અવસર દર્શનનો લાભ લેવા માટે અમારા ભુજ મંદિરના તમામ વડ સંતોનો યજમાન પરિવારનો ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ। અસ્તુ તમામ ભક્તો અમારા ભાવથી ઘણા જય શ્રી સ્વામિનારાયણ।